हेलो फ्रेंड्स, केम छो? बधा मजामां? बधाने पहला तो आज આપણે સ્વતંત્રતા દિવસ જે છે એમનું સરસ મજાની ઉજવણી કરી છે અને બધાને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ જ શુભેચ્છાઓ. બરાબર. હવે આપણે વાત કરીએ આરઆરબીની પરીક્ષાઓ જે છે ગ્રુપ ડીની ખૂબ જ નજીક આવી રહી છે. બધીને 2 દિવસ રહ્યા છે, 17થી ચાલુ થાય છે. તો મેથેમેટિકની અંદર એવી મેં ઘણું બધું રિસર્ચ કર્યું, ઘણા બધા પેપર જોયા. એમાંથી મને એવું લાગ્યું કે ભાઈ આ પેટર્ન જે છે ને એ રેગ્યુલર ફોલો થાય છે અથવા તો આવા દાખલાઓ જે છે વારંવાર આવતા હોય છે. તો એના માટે હું આ સરસ મજાનો વિડીયો છે. આશા રાખું કે ભાઈ 100% આ પ્રકારની તમને પેટર્ન દાખલા દેખાશે. માત્ર ચેન્જ થશે તો રકમમાં, બરાબર, આંકડાઓ બદલશે, પેટર્ન આની આ જ રહેશે. ઓકે, તો ચલો હવે આપણે જોઈએ. તો જાતે બોલપેનથી લખી અને ફોટો પાડી અને તમારા માટે હેલ્પ થાય એવું કરી રહ્યો છું. બરાબર. હવે જુઓ, દાખલો લખ્યો છે કોઈ ધનરાશિ. બરાબર છે. હવે આ દાખલો જે છે ને એમાં વાત એ 2 વર્ષ માટે કરે છે. બરાબર. એટલે હવે જોઈએ કે કોઈ રકમ પર 20% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ તથા સાધારણ વ્યાજનો તફાવત જે છે ને 48 રૂપિયા છે. તો મુખ્ય રકમ અથવા તો મૂળ રાશિ કેટલી, રકમ કેટલી છે, અને 2 વર્ષ માટેની વાત છે. બરાબર. હવે તમને હું સમજાવું કે આ પ્રકારના દાખલા છે ને તમને ગણતા તો આવડશે, બધાને આવડી જશે, પણ હું આમાં તમને કંઈક એવું એડવાન્સ આપું કે જેથી કરીને આ વસ્તુને તમે વધીને 10 સેકન્ડમાં કરી શકો. મહત્વનું એ નથી કે દાખલો કરી શકાય, પણ મહત્વનું એ છે કે તમે વધીને 10-15 સેકન્ડમાં કરી શકો. આ પેટર્નનો દાખલો છે ને હવે ફરશે શું ખબર છે? અહીંયા માનો કે ટકા ફરશે અને આ રૂપિયા બદલશે. બાકી આ પ્રકારનો પેટર્ન જે છે ને એ એમની બહુ જ પ્રિય પેટર્ન છે. બરાબર. તો હવે આને કરવો કેમ? તો જો આ દાખલાને સમજતા પહેલાં તમને એક ખબર હોવી જોઈએ કે જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ આવે અને સાધારણ વ્યાજની વાત કરે ને ત્યારે તમારા મગજમાં એક આ વાત હોવી જોઈએ. તો કે સાહેબ કઈ વાત? એ હું તમારી સામે લખી બતાવું. બરાબર. તમને આ એક છે ને માઇન્ડમાં હોવું જોઈએ. હવે આ શું દર્શાવે છે? તો કે A વત્તા B જે છે ને એ તમને સાદું વ્યાજ દર્શાવે છે, અને આ જે દર્શાવે ને એ તમને ચક્રવૃદ્ધિ વ્યાજ દર્શાવે. તો કે સાહેબ સમજાણું ને? હવે જો સમજાવું તો ભાઈ પહેલા વર્ષે 20%, બીજા વર્ષે 20%, એટલે બનશે 40%. તો 40% છે ને એ આ ભાગ તમને સાદો વ્યાજ દર્શાવે છે. બરાબર. વત્તા હવે A ગુણ્યા B એટલે પહેલા વર્ષના 20%, એને ગુણ્યા બીજા વર્ષના 20% અને છેદમાં તમે 100 કરો. 2 શૂન્ય ઉડી જાય. બરાબર ને? 2 દુ 4 બન્યા. તો હવે સિમ્પલ વસ્તુ હું કહેવા એમ માંગતો હતો કે આ 40 હતા ને એ સાદું વ્યાજ દર્શાવે અને 4% જે છે ને એ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વધારાનું. બરાબર ને? એ બે ભેગા થાય એટલે આખું જે 2 વર્ષનું 44% બન્યું. તો હવે આ વસ્તુ એટલા માટે સમજાવી કે તમે જ્યારે આ રકમને માનો કે હવે ફરીથી વાંચો છો તો તમને એમ કહે છે કોઈ ધનરાશિ પર 20%. બરાબર. તો એનું સાધારણ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત, એટલે તમને જો મેં સમજાવી એના આધારે તમે કહી શકો ઠીક કે આનું સાદું વ્યાજ તો 40% થશે અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ 44% થશે. તો એ બેનો તફાવત છે ને 4% આવ્યો, અને ભાઈ એમ કહેવા માંગે 4% બરાબર 48 રૂપિયા. તો હવે તમે સમજો કે 4% બરાબર 48 હોય. બરાબર છે. 4થી તમે ભાગ કરો એટલે 12 ચોખ્ખું 48 થાય, એટલે 1% 12 થયો. તો 100% એ 1200 રૂપિયા. તો સીધી તમને ખબર પડી ગઈ કે 1200 રૂપિયાની વાત કરે છે. હવે પરીક્ષામાં તમને આ દાખલો પૂછાય તો તમારે વાંચતા શું કરવાનું? 2 વર્ષની વાત છે તો કે ઓકે 20 દુ 40. બરાબર. એટલે કે ભાઈ 40% તો સાદા વ્યાજના થશે અને 2 દુ 4 એટલે કે 4% વધારાના જે છે ને એ ચક્રવૃદ્ધિ વ્યાજના, એટલે કે તફાવત જે છે ને 4 રૂપિયાનો નહીં, 4%નો એવો. 4% બરાબર 48 છે. તો 1% બરાબર તો તમે સીધા અહીંથી છેદ ઉડાડી દો, અથવા તો આને એમ પણ કરી શકો કે આને હું ગુણ્યા 25 કરું એટલે 100% બને, તો આને ગુણ્યા 25 કરું એટલે 100% રકમ મને મળી ગઈ. આશા રાખું એકદમ ઇઝીલી બધાને આવડી જાય અને મજા આવી જાય, કંઈક નવું શીખ્યા હોય એવું લાગશે. તો જરૂરથી લાઈક તો કરજો જ. બરાબર છે. હવે જોઈએ આપણે આવો બીજો જ દાખલો કે જે વારંવાર પૂછાતો હોય તમારા માટે. બરાબર. આ પ્રકારનો દાખલો છે કે જો છાપેલી કિંમત ઉપર 10% હું છૂટ આપું છું છતાં મને 20%નો નફો મળે છે. બરાબર. હવે જે વસ્તુ છે એ છાપેલી છે એ 800 રૂપિયા હોય તો એની મૂળ કિંમત કેટલી હશે? આ પેટર્ન જે છે ને એની એકદમ આમ ફેવરિટ પેટર્ન છે. હવે આ દાખલામાં એ ચેન્જીસ શું કરશે? કાં તો અહીંયા તમને એમ કહેશે કે ભાઈ મૂળ વસ્તુ છે એ મેં માનો કે 600માં લીધી હતી, તો અહીંયા આંકડો બદલશે. અહીંયા MRP એટલે કે છાપેલી કિંમત આપી. તો આવું અલગ અલગ ચેન્જીસ કરીને તમને આ દાખલો પૂછશે, પણ પૂછશે ખરા. કોઈકને શિફ્ટની અંદર આ દાખલો જોવા મળશે. તો આને ગણવાના 3-4 રીત છે. બરાબર. પહેલાં તો હું તમને સમજાવતો હોય ને એવી રીતે શીખવાડું, સમજાય એ રીતે. બરાબર. હવે જુઓ, છાપેલી કિંમત ઉપર 10% છૂટ આપે છે એટલે તો કે ભાઈ છાપેલી કિંમત ઉપર 10% છૂટ આપે છે એટલે 90% રકમ થઈ. બરાબર છે. તો હવે જોઈએ
કે અને 90% રકમ જે મને મળે છે ને એ પાછી શું છે 20% નફા સાથે, એટલે કે 120% રકમ મળે છે. સમજાઈ ગયું તમને? ઓકે, તો હવે આ દાખલાને કેમ ગણતા હોય એ સમજાવું. તો છાપેલી કિંમત 800 છે, એના ઉપર 10%ની છૂટ આપે છે. સમજાય છે તમને? એટલે કે 800ની ઉપર જો હું 10%ની છૂટ આપું તો 80 રૂપિયાની હું છૂટ આપું. કેટલાની આપું? 80 રૂપિયાની. એટલે એ ભાઈ છે ને એ પહેલાં તો કેટલામાં લેશે? તો કે 720માં લેશે. આટલું ક્લિયર સમજાઈ ગયું? બરાબર. હવે વાત કરે છે તોય મને 20% નફો થાય છે, એટલે કે 720 છે ને એ મારા માટે તો 120% છે. કેવી રીતે? તો કે 100% એટલે મારી મૂળ રોકેલી રકમ હોય વત્તા એના ઉપર મને 20નો નફો થયો, એટલે મારા માટે તો આ રકમ 720 છે ને ભાઈ એ 120% છે. સમજાઈ ગયું? તો કે 120% બરાબર 720 છે. તો જો 0 થી 0 ઉડાડું અને 12 છક 72, 12 છક 72 જે છે એટલે કે હવે હું 6ની પાછળ 2 મીંડા મૂકી દઉં એટલે 100% રકમ જે છે ને એ 600. તો મારી મૂળ જે રકમ હતી ને એ મને 600 રૂપિયામાં એ વસ્તુ મને પડેલી. બરાબર છે? આશા રાખું તમને સમજાઈ ગયું. જો ન સમજાણું હોય તો તમે ઉલટું જ તપાસ કરી શકો. બરાબર. 600 મારી મૂળ હોય તો મને 20% નફો મળ્યો હોય તો 600 ઉપર મને 20% નફો મળે એટલે એના ઉપર 6 દુ 12 એટલે 120 નફો મળ્યો તો એ 720ની થઈ ગઈ. બરાબર છે? હવે એ કોઈ ઉપર મેં છૂટ આપી હતી. બરાબર. કોના ઉપર? 800 ઉપર છૂટ આપી હતી એટલે 80ની છૂટ આપી હતી ને, વત્તા 80 કરું તો 800 રૂપિયા બની ગયા. તો એક તો આ મેથડ છે જે તમને સમજાય એ રીતે. હવે આમ ના કરવું હોય તો તમે પરીક્ષામાં એમ પણ કરી શકો. આની 3-4 મેથડ છે, હું એક બીજી મેથડ બી આપી દઉં. બરાબર છે? હવે જુઓ બીજી મેથડ કઈ? તો કે ભાઈ આ 800 રૂપિયા છે. બરાબર. હવે હું છૂટ કોના ઉપર આપું છું? છાપેલી કિંમત ઉપર. 800માં હું છૂટ આપું 10%ની એટલે એ 90% રકમ જે છે એ મને મળે છે. એ બરાબર છે. કોના બરાબર છે? તો કે ભાઈ જો મૂળ કિંમત ખબર નથી એટલે આપણે શોધવાની છે. બરાબર છે? અને એના ઉપર પાછા મને 20% નફો મળે છે એટલે એના ઉપર મને મળેલી 120. બરાબર. આમ કરી નાખો. જો ફરીથી સમજાવી દઉં. 800 રૂપિયા ઉપર મેં 10%ની છૂટ આપી એટલે 800ની 90% એ કોના બરાબર છે? તો કે ભાઈ મૂળ કિંમતના 120%, કારણ કે 20% નફો છે. આ 100થી આ 100 ઉડી જશે. આ 0થી તમે આ 0ને ઉડાડી શકો છો. બરાબર છે? હવે અહીંયા જે છે આ 3 તેરીને 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9 અને અહીંયા તમે 3 ચોખ્ખુંને 12 કરી શકો. બરાબર. એટલે અહીં 3થી અહીં 3 ઉડી ગયા. બરાબર છે? હવે જુઓ આ 4થી તમે અહીંયા ઉડાડશો. બરાબર. 4 દુ 8 એટલે 200 થઈ ગયા. અહીંયા 3 હજી એક પડ્યા જ છે. 200 ગુણ્યા 3 600 રૂપિયા થઈ ગઈ. તો આ રીતે બી કરી શકો. એટલે મેં તમને બંને રીત આપી. પરીક્ષામાં તમને જે સારી લાગે એનો ઉપયોગ કરી અને દાખલાને તમે ફટાફટ ગણી શકો છો. હવે જે મેં લીધું છે ને સાદુરૂપ ટાઈપના દાખલો છે, આવા તમને 2 કે 3 દાખલા પૂછશે. બરાબર. આના માટે તમને જરૂરી શું છે? તો કે ભાઈ તમને રૂલ્સ ખબર હોવી જોઈએ. આ દાખલાને ગણવા માટે કરવું શું? તો કે સૌથી પહેલાં નાનો કૌંસ છોડવો પડે. બરાબર છે? પછી તો કે એના પછી જે છગડીયો કૌંસ છે એ છોડવો પડે. એના પછી તો કે મોટો કૌંસ છોડવો પડે. એના પછી શું કરવું? તો કે ઓફ જે છે એનો તમારે ઉપયોગ કરવો પડે. એટલું બધું થઈ જાય પછી શું કરવું પડે? તો કે પછી તમારે સૌપ્રથમ ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને બાદબાકી આ ક્રમમાં ચાલવું પડે. બરાબર. મેં દાખલો સારો લીધો છે, થોડોક જોતા અઘરો લાગે એવો. બરાબર. જેથી કરીને તમને ગમે એવું આવું પૂછાય તો આવા 2 કે 3 દાખલા કોઈની શિફ્ટમાં 4 દાખલા પણ પૂછાશે. બરાબર. આને ઇંગ્લિશમાં બોડો માસ તરીકે ઓળખે, આપણે ગુજરાતીમાં ભાગુ સબાનો નિયમ તરીકે ઓળખીએ છીએ. તો મેં કીધું એમ પહેલાં તો કાઉન્સ છૂટશે. તો જો 18/2 બંને માઇનસમાં છે એટલે માઇનસ ઉડી જશે. 18/2 કરશું એટલે શું બનશે? તો કે 9. હવે 9 જે છે ને એ છગડીયા કૌંસમાં આપણે છોડીએ એટલે 27/9 એટલે 9 તેરીને 27. એટલે અહીંયા સુધીનું આખું આપણે જે છે એનું સાદું રૂપ આપ્યું. તો આના બરાબર શું બન્યું? તો કે 3. ઓકે. હવે પછી મેં વાત કરી કે ભાઈ કાઉન્સ પૂરો થાય. બરાબર છે? પછી શું થશે? તો કે પછી હંમેશા ઓફનું કાર્ય આવશે. બરાબર. તો ઓફમાં છે, ઓફનો મતલબ થશે ગુણાકાર. તો ગુણાકારમાં શું છે? તો કે -2. એટલે કે ભાઈ આ 3 દુ ને 6 બન્યા. બરાબર. આગળ તો 78 છે જ. ભાગાકારમાં 6 પણ 2 માઇનસ છે એટલે -6 થશે. ઓકે. આટલી વાત ક્લિયર થઈ ગઈ. હવે તમે છે 78/6 પણ માઇનસમાં એટલે 13 છક 78 થશે. એટલે કે ભાઈ આગળ જે છે એ કેટલા એવા? 13. હવે આટલું આપણે આખું સાદુરૂપ આપી દીધું. વધ્યું શું? તો કે -3 એટલે પ્લસ. બરાબર છે? અને -3. આગળ શું છે? જો આ પ્લસ એટલા માટે લીધા તમને હું બતાવું.
બરાબર છે। જો છેલ્લે આપણી પાસે વધ્યું છે શું, આટલો ભાગ વધ્યો છે અને આગળમાં શું આવ્યું હતું કે -13 અને વત્તાની નિશાની હતી અને કૌંસમાં છે પાછા -3, એટલે આપણે કૌંસ છોડશું તો આ ભાગ પણ માઇનસ બની જશે, એટલે -13 અને -3, તો એનો મતલબ શું થાય કે જ્યારે બે પદ માઇનસ આવે ત્યારે એ સરવાળો થઈ જાય, એટલે 13 ને 3 તો કે 16, પણ આગળ માઇનસ છે એટલે -16 આનો જવાબ થશે। તમે બી આ દાખલાને હું ચાહીશ કે એકવાર પ્રેક્ટિસ કરજો, જેથી પરીક્ષામાં આવું કેલ્ક્યુલેશન તમે આરામથી ઇઝીલી કરી શકો। હજુ પણ મને ઘણા લોકો એવી કોમેન્ટ કરે છે PDF લેવા માટે શું કરવું? ભાઈ એ લોકોને કહું છું તમે મને 94 2 93 25 5 87 ઉપર કોલ કરો, તમે આવા પેપર સેટ લઈ લ્યો અને પ્રેક્ટિસ શક્ય છે એટલી પ્રેક્ટિસ કરો, કારણ કે પરીક્ષા આડું જાજુ સમય નથી રહ્યો, 3 વર્ષે પરીક્ષા લેવાય છે, બહુ મસ્ત ચાન્સ છે એક જોબ લેવાનો, બરાબર। સ્ટાર્ટિંગ સેલેરી આની અંદર બહુ સારી હોય છે, 30 હજારથી શરૂઆત થાય છે, એટલે રોજના 1000 રૂપિયા અને ઘણા બધા પ્રોબ્લેમો તમારી જીવનના પૂર્ણ થઈ જાય, બરાબર છે। ચલો ફટાફટ આપણે દાખલા તરફ જઈએ। આવો દાખલો જે છે મિક્સરનો તમને એક જોવા મળશે। શું કહે છે પહેલાં સમજીએ। 75 લીટર દૂધ, બરાબર, તથા પાણીનો એક મિશ્રણ છે, એટલે કે ભાઈ 75 લીટરનું કોઈ મિશ્રણ છે જેમાં દૂધ તથા પાણીનો રેશિયો આપ્યો છે 2:1 છે, જેમાં અમુક પાણી હું ઉમેરું તો રેશિયો છે ને 1:2 પ્રમાણે બને છે। તો હવે પૂછ્યું કે તો એમાં મેં જે પાણી ઉમેર્યું એ કેટલું ઉમેર્યું, આ દાખલાને પહેલાં સમજી લો, પછી હું આની 1 સેકન્ડમાં જવાબ કેમ આપો એની મેથડ આપીશ, માત્ર 1 જ સેકન્ડમાં તમે વાંચીને જવાબ આપી શકો, બરાબર છે। તો કેવી રીતે, પહેલાં તો આને સમજીએ। તો પહેલાં છે ને આપણે દૂધ માટે લખીએ છીએ મિલ્ક અને લખીએ છીએ વોટર, આનો રેશિયો છે ને એ 2:1 છે। હવે એમાં આપણે પાણીને ઉમેરીએ છીએ, ઉમેર્યું ને તો બની ગયું શું, તો કે 1:2 બની ગયું, બરાબર। તો વોટર જે છે ને એ મેં કેટલું ઉમેર્યું, બસ આ પૂછેલું છે પાણીનો ભાગ। તો હવે તમે પહેલાં એ જુઓ, તમને ખબર હોવી જોઈએ કે જ્યારે આ 2:3 રેશિયો છે ને એ કોના બરાબર છે, તો કે 75 બરાબર છે। એનો મતલબ 3 રેશિયો બરાબર 75 છે, તો 1 રેશિયો બરાબર શું થયું 25, એ તમને ખબર હોવી જોઈએ, દાખલાને જોઈને જ ખબર પડી જવી જોઈએ, બરાબર। હવે જુઓ કે તમે અહીંયા જોશો મેં પાણી ઉમેર્યું, બરાબર, થોડોક કલર ચેન્જ કરું જેથી કરીને તમને સમજવામાં મજા આવે। અહીંયા હું ઉમેરું છું પાણી, તો મિલ્ક જે છે એ તો 2 ની બદલે 1 કેમ થઈ ગયો, તો ત્યાં મિલ્ક છે એ ક્યારે બદલવું જોઈએ નહીં, કારણ કે આપણે સિમ્પલ વસ્તુ છે, કોઈ વ્યક્તિ પાસે માનો કે 10 રૂપિયા છે, કોઈ વ્યક્તિ પાસે 1 રૂપિયો છે, તો હું આને 9 આપું તો સામેવાળા પાસે તો 10 જ રહેવા જોઈએ ને। તો અહીંયા એવું થઈ ગયું કે ભાઈ આની પાસે 2 હતા એ હવે 1 કેમ બની ગયો, તો કે આમાં પહેલું કામ એ કરવું પડે, પહેલાં એને 2 બનાવવા પડે, તો 2 બનાવવા માટે એકલાને 2 નો બનાવી શકો, બંનેને બનાવવા પડે, તો આને હું ગુણું 2 થી અને આને ગુણું 2 થી, તો હવે નવો રેશિયો જે છે ને આખો તમને મળી જાય, આને ભૂલી જવાનું। હવે રેશિયો શું બન્યો 2:4 બની ગયો, શું બની ગયો 2:4, યાદ રાખીએ। પહેલાં શરૂઆતમાં શું હતું તો કે 2:1 છે ને, હવે નવો રેશિયો શું બન્યો 2:4 બન્યો, બરાબર। તો હવે જુઓ, તો અહીંયા આપણે લીધું હતું ને આ વોટર હતું અને આ મિલ્ક હતું, મિલ્ક 1 માંથી ને 4 થઈ ગયું, શું થઈ ગયું 4, તો એને પૂછ્યું ને કેટલું પાણી, તો તમે આમાં ઉમેર્યું કેટલું 3 રેશિયો જેટલું, તો શરૂઆતમાં જ આપણને ખબર હતી કે ભાઈ 3 રેશિયો બરાબર 75 લીટર હતું, શું હતું 3 રેશિયો બરાબર 75 લીટર હતું, તો ઉમેર્યું પાણી 3 રેશિયો છે, તો તમે પાણી જે ઉમેર્યું ને એ પણ 75 લીટર જ ઉમેર્યું, બરાબર। એટલે આ તમને મેં સમજાવ્યું, આ મેથડ કામ આવશે, પણ મેં જેમ કીધું ને 1 જ સેકન્ડમાં જવાબ આપી શકાય એવી એક મેથડ આપું, કઈ મેથડ, તો સિમ્પલ યાદ રાખજો। પહેલાં શરૂઆતમાં 2:1 હતું અને પછી બની ગયું શું 1:2, જ્યારે પણ કોઈ બી દાખલો પૂછે, ગમે એવો દાખલો, એમાં જ્યારે રેશિયો જે છે એ ઊંધો થઈ જાય, એટલે કે ઉપરનું નીચે નીચેનું ઉપર આવી જાય ને, ત્યારે એમાં જેટલા લીટર હોય ને એ જ એનો જવાબ થાય, તો 75 લીટર જ નાખવું પડે। હવે આના બદલે કદાચ અહીંયા એવું લખ્યું હોત કે ભાઈ 90 લીટરનું મિશ્રણ છે અને 2:1 માંથી 1:2 બની જાય, તો સમજો ને એમાં 90 લીટર જ નાખ્યું હોય, બરાબર। એક કોલ આવે છે, હું રિસીવ કરી લો। હલો, ચલો બહુ સરસ રીતે તમને સમજાવે, કોલ આવેલો તો વિદ્યાર્થીનો, બરાબર। હવે જો દાખલો છે, તમને આ ટાઈપના દાખલાઓ પૂછાશે અને પૂછાશે, એ કોઈ કાર્ય 9 દિવસે કરે છે તો બીની ક્ષમતા A થી 50% વધુ છે, બરાબર, અથવા તો આનાથી વધારે કામ કરે છે, ઓછું કામ કરે છે, તો બીને તે કામ કરતાં કેટલો સમય લાગે, આ ટાઈપનો દાખલો તમને પૂછાશે જ, બરાબર। તો આની પણ જો આ દાખલો ગણી શકાય, બધાને આવડે બધાને, પણ આને ફેરવતા આવડવું જોઈએ। જો 50% વાત કરી છે ને, એટલે 50% એટલે કે 1:2 બને, બરાબર, કે આ 2 હોય તો એના ઉપર 1 વધારે છે, એટલે 1 વધારે એટલે કે એટલે એ 3 બની જાય, ઓકે, સિમ્પલ વસ્તુ થઈ ગઈ। તો વાત કરે છે એને કોઈ કાર્ય
એ જે છે એ 9 દિવસમાં કાર્ય કરે છે, એટલે કે આ એ છે એ 9 દિવસે કાર્ય કરે છે. હવે બીની ક્ષમતા એથી 50% વધારે છે, એટલે બીની ક્ષમતા જે છે ને એથી, એટલે મેં જેમ કીધું ને એ જો 2 કાર્ય કરતો હોય તો બી છે ને એનાથી 50% ક્ષમતા એટલે 3 કાર્ય કરી શકે એવી એની ક્ષમતા છે. સમજાણું? હવે આને હું સમજાવવું હોય તો કેમ, જો આ 2 છે તો 2 ના 50% શું થાય, એનું અડધું થાય ને, એ વધારે છે, એટલે 2 નું અડધું 1, એટલે તો સામે વાળો 2 તો છે જ વત્તા 1 વધારાનો છે, એટલે એ 3 બની ગયો. હવે તમને ક્લિયર થઈ ગયું મગજમાં? આ સમજાવવા માટે આવું બધું કરું છું, બરાબર? તો હવે જુઓ તમે કે એ છે એની કાર્યક્ષમતા 2ની છે અને એ 9 દિવસે કાર્ય કરે છે, અને બીની કાર્યક્ષમતા કેટલી છે? 3. આ તમને સમજાયું એટલે વાર લાગી, બાકી જો હું વાંચતો હોય ને તો શું કરું કે એની કાર્યક્ષમતા 2ની છે અને એ 9 દિવસે કામ કરે છે, અને બીને એ કાર્ય કરવાનું, બીની કાર્યક્ષમતા 3ની છે, એટલે 3 તેરીને 9, 3 દૂ 6, સીધો જવાબ આવી ગયો 6. બરાબર? તો બી છે ને એ 6 દિવસમાં આ કાર્ય કરી શકે. હવે માનો કે તમને આમાં એવું પૂછ્યું હોત તો કે ભાઈ બી છે ને એની ક્ષમતા 2.5 ગણી છે, બરાબર? તો 2.5 ગણી એટલે શું હોય કે ભાઈ 2 તો આ છે જ, બરાબર? તો સામે વાળો 2 તો છે, તો એ સમાન થયો. હજી 2 ના ડબલ કરું તો કે 4 થયા, અને 2.5 ગણી છે એટલે હજી આનો 1 નાખવો પડશે, એટલે કે આ 5 થયા. તો 2.5 ગણું તમને કહે ને તો 2.5 ગણું સીધું આપણે આમ કરી શકીએ ને, 5 ના અડધા એટલે 2.5. તો એનો મતલબ કે એક છે ને 2 કાર્ય કરતો હોય ને બીજો 5 કાર્ય કરી શકે. તો આ દાખલામાં એમ પૂછ્યું હોત, બરાબર છે, કે આ 9 દિવસે કાર્ય કરે છે અને બીની ક્ષમતા એનાથી 2.5 ગણી છે, તો એમ સમજવાનું કે એ છે ને એની ક્ષમતા 2ની છે અને બી છે ને એની ક્ષમતા 5ની છે. હવે તમને એમ પૂછે કે એ 9 દિવસે કાર્ય કરે, તો 2 ગુણ્યા 9, અને આને કરવાનું છે એના છેદમાં 5 મૂકી દે, એટલે આને પણ તમે સિમ્પલ સરળતાથી ઘાયેઘા ગણવું હોય તો ગણી શકો છો. પછી આ પેટર્ન કે મજૂરો કામ કરશે ને અડધા વિયા જશે ને અડધા રહેશે ને, આ પેટર્ન બી એની મોસ્ટ ફેવરિટ છે. આમાંથી પણ દાખલો પૂછે જ. આને બી તમને બહુ સરળ રીતે સમજાવતા આપણે જોઈએ. જો પહેલાં વાંચીએ, રકમ કહે છે કે 800 મજૂર કોઈ કામ 30 દિવસે કરે છે, બરાબર? 12 દિવસ બાદ 80 મજૂર છે એ જતા રહે છે, તો બાકીનું કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ થાય? હવે આ વાંચો ને તો હંમેશા એ ખાસ ધ્યાન રાખજો, છેલ્લી લીટીમાં પૂછ્યું છે શું, ઘણા દાખલો ગણાઈ જશે, ઉતાવળમાં તકલીફી થાય એવું પૂછશે. તો કુલ કેટલા દી કાર્ય આવેલું તો એ ધ્યાન રાખવાનું. જો 12 દિવસ તો પહેલાં કર્યા અને પછીના દિવસો નવા, એટલે એ સરવાળો કરવાનું ભૂલાવવું ના જોઈએ, બરાબર? એટલે આની અંદર પૂછ્યું છે શું એને ખાસ સમજવાનું. તો આવા દાખલાને કરવા માટે બેસ્ટ રીત શું? પહેલાં 800 મજૂર છે ને, બરાબર છે, તો એ તમારે ધ્યાને રાખવાના છે કે ભાઈ 800 મજૂર છે. ઓકે, હવે આ દાખલાને સિમ્પલી આપણે જોતા જઈએ કે ભાઈ ફટાફટ પરીક્ષામાં કરવું હોય ને તો પહેલી લીટી છે ને તમારે ખાલી આ જ લેવાની કે ભાઈ 800 મજૂર છે, એટલે પહેલાં એ જ લખવાનું, બરાબર? 30 દિવસ કામ કરે છે, એ 30 દિવસ કામ કરે છે ને એને ભૂલી જવાનું. શું કામે? કે આપણને એણે કન્ડિશન આપી છે કે 12 દિવસ બાદ. તો હવે પહેલાં તો 30 દિવસની વાત હતી ને એમાંથી 12 દી પછીની વાત કરે છે, એટલે 12 દિવસ કાઢી નાખીએ તો વધે કેટલા? તો 18 દિવસ. એટલે હવે આપણે વાત 18 દીની જ કરવાની, આગળના 30 દીની કરવાની નથી. સમજાઈ ગયું? 800 મજૂર 18 દિવસની અંદર જે કાર્ય કરે છે, બરાબર? હવે એ વાત કરે છે કે 80 મજૂર વિયા ગયા, એટલે 800માંથી 80 મજૂર વિયા જાય તો 720 મજૂરે હવે એ કાર્ય કેટલા દિવસમાં કરવાનું અહીંયા મૂકી દે પ્રશ્નાર્થ. બસ જો આટલું તમને ગોઠવતા આવડવું જોઈએ એટલે ફટાફટ દાખલો થાય. હવે જુઓ, આ શૂન્યથી આ શૂન્ય, 18 ગુણ્યા 4 એટલે 18 ચોખ્ખું 72, 4થી લઈને 80ને ભાંગવું એટલે 20, બરાબર? 20 ચોખ્ખું 80. સમજાઈ ગયું? તો 20 દિવસની અંદર આ કાર્ય થાય. હવે આ કાર્ય છે ને એ 20 દિવસે થાય છે. તમને જો એમ પૂછવું હોત કે કુલ કેટલા સમય, તો આ 12ને યાદ રાખવાના, 12 દી પછીની વાત કરી છે એટલે વત્તા 12 કરવાના, એ ધ્યાન રાખવાનું, બરાબર? ફરીથી કહી દઉં, આવો દાખલો આવે તો પહેલાં તો શું કરવાનું? 18, આ જે મજૂર છે 800 મજૂરની વાત કરે છે, 30 દિવસે કરી શકતા હતા એને યાદ રાખો ખાલી, પણ વાત 12 દિવસ પછીની કરી, એટલે 30માંથી 12 દિવસને કાઢીને જ આપણે વાત ચાલવાની, બરાબર? આ શોર્ટ રીત છે, બેસ્ટ રીત છે, બરાબર? એટલે કે આપણને મળ્યા હતા કેટલા દિવસ? 18. હવે જે 80 મજૂર વિયા જાય તો મજૂર કેટલા વધ્યા છે જે કામ કરવાના? તો કે 720 કામ કરવાના છે, અને પ્રશ્ન ચિહ્ન છેદ ઉડાડીને જવાબ સીધો મૂકી દો એટલે બની જશે તમારો જવાબ. પછીનો જે દાખલો છે બહુ બેસ્ટ દાખલો છે, સારાને ભીં પડી જાય, બરાબર છે? પરીક્ષામાં પૂછવાનો હોય ને તો હારાને ટપો ન પડે એવો છે. 45માં કોઈ વસ્તુ વેચતા મને અમુક નુકસાની થાય છે,
બરાબર. 4500 રૂપિયામાં હું કંઈક વેચું છું ને તો મને નુકસાની થઈ, કેટલી થઈ ખબર નથી. પછી એમ કે જો 5200માં વેચું ને તો જે મને નફો મળે છે ને નુકસાનીના 4 ગણા જેટલો છે. તો મૂળ કિંમત જણાવો. બરાબર છે. જો આવો પરીક્ષામાં પૂછાણો હોય ને તો આપણે મૂંઝાઈ જઈએ કે 45 વેચતા નુકસાની થાય છે અને આમ પછી નુકસાની છે એ નફાના 4 ગણા છે અને બરાબર છે. તો મૂળ કિંમત શું, તો આને બી હું બેસ્ટ રીતે તમને સમજાવી દઉં. બરાબર છે. એટલે સરસ રીતે તમને આવડી જાય. જો 4500 રૂપિયા જે છે એમાં મને કંઈક ખોટ જાય છે, ખબર નથી કેટલી ખોટ જાય છે. બરાબર. પણ 5200 રૂપિયામાં વેચું તો મને નફો થાય છે. એ નફો કેટલો થાય છે તો કે ઉપરના 4 ગણા જેટલો. કેટલા? ઉપરના 4 ગણા જેટલો. તો 4 ગણા કરો તો ઉપર માનો કે હું 1 લખું તો જ 1ના 4 ગણા થશે ને. બરાબર છે. હવે જુઓ જ હું આનો સરવાળો કરું તો શું થાય તો કે 1 જે ખોટ ગઈ છે અને 4 ગણો નફો છે એટલે કે એ બેનો સરવાળો 5 થાય કે ન થાય? ઓકે. તો એવી રીતે રૂપિયાનો સરવાળો કરું તો 0 0 5 ને 2 7 અને 5 ને 4 9. બરાબર. એટલે 9700 રૂપિયા થયા. ઓકે. તો 9700 રૂપિયા જે છે ને એ કેવી, મારે કઈ રકમમાં ભૂલ નથી. ઓકે. હા, 9700 રૂપિયા જે છે ને એ કેવા છે તો કે એ રૂપિયા એવા છે કે જેના અંદર 5 ભાગ એવા જોડાયેલા છે કે જેમાં 4 ભાગ જે ને એ નફાના છે ને 1 ભાગ જે છે ને એ નુકસાનીનો છે. એટલે કે આ જે 97 રૂપિયા જે છે 9700, બરાબર છે, એની અંદર 5 ભાગ એવા છે કે જેમાં 4 ભાગ નફાના છે ને 1 ખોટનો છે. તો એ 5 ભાગને હું જુદા કરી નાખું તો મને જે રકમ મળશે, બરાબર છે, એ કેવી મળશે તો કે એ જે રકમ મળશે ને એ એક જે મારો ખોટનો હતો ને એ મને આરામથી મળી જશે. આશા રાખું છું કે તમે સમજી રહ્યા છો. થોડુંક બોલવામાં ભૂલ થઈ છે. બરાબર. થોડુંક પાછું સમજી લઈએ કે જો અહીંયા આપણે વાત હતી કે ભાઈ આ 4500 છે, બરાબર, અને આ જે છે 5200 છે. એમાં 1 ભાગ નુકસાનીનો હતો અને 4 ભાગ નફાના હતા. બરાબર. તો આ જે 5 ભાગ જે છે એ વધારાના છે કે નહીં? તો એવી જ રીતે આની અંદર વધારાના શું છે તો કે જો 5200માંથી તમે 4500 કાઢી નાખો ને એટલે 700 રૂપિયા છે ને એ વધારાના છે. સમજાણું મારું કહેવાનો મતલબ? આમાં 700 રૂપિયા છે ને એ વધારાના છે. એ વધારાના ક્યાં છે તો કે એ 5 ભાગ છે ને એ વધારાના છે. વધારાના 5 ભાગ એટલે 1 ભાગ નુકસાનીનો ને 4 ભાગ જે છે ને એ નફાના. તો 5 ભાગ. હવે સમજાઈ ગયું તમને? કહેવા હું શું માંગુ છું કે 700 રૂપિયા છે ને એમાં 5 ભાગ નફા નુકસાનીના છે. હું એ કાઢી નાખું તો મને મૂળ કિંમત મળી જાય કે ન મળી જાય? તો કે હા. તો 14,570 અને 140. તો 140 રૂપિયા જે છે ને એ 5 ભાગમાંથી હું કાઢું ને તો એ જે વધારા નુકસાનીના હતા ને એ નીકળી ગયા. તો હવે જુઓ, 4500માં વેચતા અમુક નુકસાની થાય છે એટલે 4500 રૂપિયામાં જે 5મો ભાગ મને નુકસાનીનો હતો એ શું મળ્યો તો કે 140 મળ્યો. બરાબર. એટલે 0 થી 0, પછી 4, 5 ને 1 6 અને 4 આગળ હતા એટલે 4640 રૂપિયા. 4640 રૂપિયા છે ને એ મારી મૂળ કિંમત હતી. બરાબર. અને એમાં મને નુકસાની કેટલાની ગઈ? 4500માં વેચી તો કે 140ની ગઈ. હવે જોજો એના તમે 4 ગણા પાછા નફો કરો એટલે 14 ચોક 56 એટલે 560 રૂપિયા જે છે, બરાબર છે, એ તમને શું મળવા જોઈએ તો કે એ આપણને નફો 4 ગણો નફો મળે છે. તો જુઓ 4500માં તમે 560 નાખો એટલે રકમ બની ગઈ 5200. તો આ બધું તમને સમજાવવા માટે બધું આવું કરવું પડે. porque પરીક્ષામાં આવું હું કંઈ સમજાવું કે મારે કોઈને સમજાવવાનું જ નથી. હું સિમ્પલ શું કરું કે આ 1 છે અને આ 4 છે, ઠીક, આ 4 ને 5 છે ને વધારાના છે, બરાબર. તો આમાં વધારાના છે એ 700 થયા, ઠીક. એટલે કે આને આપણે 14,570 કરી શકીએ, બરાબર છે. એટલે 14,570 આપણે 70 કરીએ તો 140 રૂપિયા જે છે એ આપણને કેવા મળ્યા કે જે અહીંયા ઘટતા હતા એ મળી ગયા. 1 ભાગ મળી ગયો. તો એ 1 ભાગ જે છે એ હું આમાં ઉમેરી દઉં એટલે મારી મૂળ કિંમત મને મળી ગઈ. બરાબર છે. આશા રાખું છું ઘણા બધા પ્રશ્નો જે છે થોડાક ડીપલી સમજાવવામાં વિડીયો કદાચ લાંબો બની જાય. બહુ સરસ માહિતીઓ આપી છે. અચૂકથી લાઈક કરજો, શેર કરજો. જે લોકોને પરીક્ષા છે એના સુધી આ ડેટા પહોંચાડજો. ચલો, મસ્ત તૈયારી કરો. થેન્ક યુ.